વિદ્યાર્થીઓ નમસ્કાર। આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર બીજું છે માહિતીનું નિરૂપણ, દાખલાઓ 2.1 ને એ બધા શરૂ કરતા પહેલા આપણે થોડી થિયરી જોઈ લેવી જરૂરી થઈ પડશે। વિદ્યાર્થીઓ આપણે પ્રકરણ 1 ની અંદર માહિતી વિશે અભ્યાસ કર્યો છે। હવે એવી આંકડાશાસ્ત્રીય માહિતીના બે પ્રકારો પડે છે, જેની અંદર અસતત ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતીનો સમાવેશ થાય છે। હવે બે પ્રકારો માહિતીના કેટલા પ્રકારો? બે પ્રકારો, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। જે સંખ્યાત્મક ચલ પરથી મેળવવામાં આવેલી માહિતી હોય એને સંખ્યાત્મક માહિતી કહેવાય, અને ગુણધર્મને આધારે કે ગુણાત્મક ચલ પરથી મેળવેલી માહિતીને ગુણાત્મક માહિતી કહી શકાય। આ વસ્તુ આપણે પ્રકરણ 1 માં જોઈ ગયા છીએ। અહીંયા જ્યારે આંકડાશાસ્ત્રની વાત કરીએ તો એની અંદર સંખ્યાઓને આધારે જે માહિતી ભેગી કરવામાં આવે છે એનો અભ્યાસ જરૂરી થઈ પડશે। એટલે જે સંખ્યાત્મક માહિતી છે એના બે પ્રકાર પડશે, અસતત ચલ અને સતત ચલ। આ અસતત ચલ અને સતત ચલ ઉપરથી સંખ્યાત્મક માહિતી છે એ આપણે મેળવી શકીએ। તો અસતત ચલ કોને કહેવાય? તો બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત એટલે કે ચોક્કસ કિંમત ધારણ કરતા હોય તો તેવા ચલને અસતત ચલ કહે છે। એટલે ગણી શકાય તેવી કિંમત, એમ બરાબર, કે બે સીમાઓ વચ્ચેની નક્કી કરેલી કોઈ નિશ્ચિત કિંમત, કોઈ ચોક્કસ કિંમત ધારણ કરી શકે તેવો ચલ। દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા। તમે વિચાર કરો, ધારો કે આપણે તપાસ કરવી હોય કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા કોઈ એક ગામની અંદર કેટલી છે, તો શૂન્યથી શરૂ કરીને કોઈ કુટુંબ એવું હોય કે એક પણ બાળક ન હોય, કોઈ કુટુંબની અંદર એક બાળક હોય, કોઈ કુટુંબમાં બે, ધારો કે મેક્સિમમ 3 બાળકો આપણે સુધી લઈએ, ત્યાં સુધી જઈએ, બરાબર। તો એ નિશ્ચિત ગણી શકાય તેવી છે કે કોઈ પર્ટિક્યુલર કુટુંબ છે એની અંદર બાળકોની સંખ્યા કેટલી છે એ ગણી શકાય તેવી છે। તો એનો સમાવેશ છે તે અસતત ચલની અંદર થાય। તમને એવું પૂછાય કે અસતત ચલનું ઉદાહરણ આપો તો તમારે લખવાનું કુટુંબ દીઠ બાળકોની સંખ્યા। એ પછી સતત ચલ, તો બે સીમા વચ્ચેની બધી જ કિંમત ધારણ કરી શકે તેમ હોય તો તેવા ચલને સતત ચલ કહેવાય। હવે અહીંયા કોઈ નિશ્ચિત કિંમતની સીમાઓ નથી, બે ચલ વચ્ચેની શક્ય તેટલી બધી જ કિંમત ધારણ કરી શકે તો તેવો ચલ છે તેને સતત ચલ કહેવાય। દાખલા તરીકે દિવસનું મહત્તમ તાપમાન। કોઈ એક શહેરનું દિવસનું મહત્તમ તાપમાન હોય, ધારો કે અમદાવાદનું લઈએ અને ઉનાળાનું લઈએ તો 44 ડિગ્રી, 45, 46, 47 ત્યાં સુધી જતું રહે છે। કોઈ એક દેશનું લઈએ તો એ તો એના કરતાંય આફ્રિકા જેવા ગરમ પ્રદેશો જે છે, જે કન્ટ્રીઝ છે, તો એની અંદર એના કરતાંય વધારે હોય છે। તો દિવસનું મહત્તમ તાપમાન છે એ 37 સેલ્સિયસ એ સેલ્સિયસમાં મપાય છે। 38 સેલ્સિયસ, 45 ડિગ્રી, એમ ગમે એટલું હોઈ શકે વધારે, બરાબર ને, ઓછું વધારે હોઈ શકે। તો ત્યારે એમાં બધી જ કિંમત છે એ ધારણ કરી શકે છે, તો એને આપણે સતત ચલ કહી શકીએ છીએ। પૂછાય એવું કે સતત ચલનું ઉદાહરણ આપો તો લખશું આપણે દિવસનું મહત્તમ તાપમાન, બરાબર। હવે આ અસતત ચલ અને સતત ચલ એના ઉપરથી છે એ માહિતી ભેગી કરવામાં આવે। જ્યારે નિર્ણયો લેવાના હોય, કોઈ પણ તપાસ અંગે ઉકેલ કાઢવાનો હોય, વિશ્લેષણ અને પૃથક્કરણ એ જ આંકડાશાસ્ત્ર છે, તો એના માટે માહિતી ભેગી કરવી પડે। તો એ જે પહેલી વખત માહિતી ભેગી કરવામાં આવે છે એને આપણે અવર્ગીકૃત કહીએ। તો અવર્ગીકૃત માહિતીની વ્યાખ્યા સૌથી પહેલા જોઈએ આપણે। વર્ગીકરણ તો પછી આવશે, પહેલા અવર્ગીકૃત કે સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે મળતી માહિતીને અવર્ગીકૃત માહિતી કહે છે। વિદ્યાર્થીઓ, સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ આપણે જોઈ ગયા છીએ, બરાબર, કે બધા જ એકમોની તપાસ, એકમના બધા જ જે છે સંખ્યા એ બધાની તપાસ કરવામાં આવે, શક્ય તેટલા બધા એકમોની, તો એને કહેવાય સમષ્ટિ તપાસ। અને સમષ્ટિમાંથી પસંદ થયેલા અમુક એકમોની તપાસ કરવામાં આવે તો તેને કહેવાય નિદર્શ તપાસ। તો એ સમષ્ટિ તપાસ હોય કે નિદર્શ તપાસ હોય, પણ એના અંતે મળતી માહિતી છે એને કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી। ટૂંકમાં અહીંયા જે ડેટા ભેગો થશે એ મિક્સ બધી જાતનો ડેટા છે એ ભેગો થશે એમ આપણે કહી શકીએ। એના પછી છે વર્ગીકરણ। એ વર્ગીકરણ જોઈએ તો આવી અવર્ગીકૃત માહિતી મળી ગઈ। હવે એના ઉપરથી વર્ગીકરણને સમજવાનું છે કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે। હવે જે અવર્ગીકૃત પેલા મળશે એ વર્ગીકૃત નહીં હોય એ જ અવર્ગીકૃત હશે, બરાબર, પણ આ અવર્ગીકૃત માહિતી હોય એને વ્યવસ્થિત કોઈ એક ચોક્કસ ગુણધર્મને આધારે ગોઠવો, એને સંક્ષિપ્તમાં રજૂ કરો તો એ ક્રિયાને શું કહેવાશે? માહિતીનું વર્ગીકરણ, બરાબર। એટલે આ માહિતીના વર્ગીકરણની પણ વ્યાખ્યા થઈ શકે અને વર્ગીકરણની પણ વ્યાખ્યા થઈ શકે।
હવે આવું જે વર્ગીકરણ થાય છે એ વર્ગીકરણ દ્વારા ગોઠવેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. એમ પૂછાય કે વર્ગીકૃત માહિતી એટલે શું? તો અવર્ગીકૃત માહિતી હોય એના ઉપરથી વર્ગીકરણ કરીને વર્ગીકરણ દ્વારા ગોઠવેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. હવે આવા વર્ગીકરણ છે એના પણ બે પ્રકાર પડે છે. આવા વર્ગીકરણના પ્રકારોની અંદર ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ અને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. યાદ રાખજો, વર્ગીકરણના કેટલા પ્રકારો? બે. ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ અને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. તો આપણે અહીંયા આંકડાશાસ્ત્રની અંદર સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ છે એનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર બે વિતરણોનો સમાવેશ થશે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. આ અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણને સમજીએ તો જે આવૃત્તિ વિતરણ છે એ અસતત ચલ પરથી ચલ પરથી જે આવૃત્તિ વિતરણ મળે તેને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય અને સતત ચલ ઉપરથી જે આવૃત્તિ વિતરણ મળે તેને સતત આવૃત્તિ વિતરણ કહી શકાય. એના ઉદાહરણો અને દાખલાઓ જોશું એટલે તમને ખ્યાલ આવશે. તો આ આવૃત્તિને પહેલા હવે સમજી લઈએ, કારણ કે એની અંદર આવૃત્તિ વિતરણ શબ્દ આવ્યો તો પહેલા આવૃત્તિ કોને કહેવાય? તો આવૃત્તિ એટલે ચલના મૂલ્યનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલની આવૃત્તિ કહે છે. ચલનું મૂલ્ય વારંવાર પુનરાવર્તન પામતું હોય. ધારો કે કોઈ એક એકમ સંખ્યા છે 5, બરાબર? એક ચલની અંદર એક સંખ્યા છે 5 અને 5 3 વખત આવે છે. તો ચલ કયો છે અહીંયા? 5. અને એની સામે એ કેટલી વખત પુનરાવર્તિત થાય છે? 3 વખત. તો એની આવૃત્તિ કેટલી કહેવાય? 3, બરાબર? એટલે ચલના મૂલ્યનું પુનરાવર્તન જેટલી વખત પુનરાવર્તિત થાય તો એ દર્શાવતી સંખ્યાને તે ચલની આવૃત્તિ કહે છે.